નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા દોડતા મુસાફર ગંભીર અકસ્માતનો ભોગ બન્યા। મૂળ મુંબઈના સુરેશ ઉંડેરિયા પરિવાર સાથે મુસાફરી દરમિયાન દીકરીઓ માટે કોલ્ડ ડ્રિંક્સ અને દહીં લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા। અચાનક ટ્રેન શરૂ થતાં દોડીને ચડવાનો પ્રયાસ કરતા તેમનો પગ લપસ્યો હતો। આ દરમિયાન તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી। રેલવે સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી કરીને તેમને બહાર કાઢ્યા હતા। ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઇજાગ્રસ્તના જણાવ્યા મુજબ ટ્રેન અડધો કલાક ઊભી રહેતી હોવાનો ભ્રમ હોવાથી તેઓ ઉતર્યા હતા, પરંતુ ટ્રેન 2 મિનિટમાં જ ઉપડી જતા આ દુર્ઘટના બની હતી। स्टेशन में ये आधा घंटा रुकती है ट्रेन और ये ट्रेन है ना 2 मिनट में वापस रवाना हो गई। ये कारण क्या है, इसका आप सीसीटीवी कैमरा निकाल के आप ओके करो। ऐसा रेलवे का क्या कानून है? आप कैसे फंस गए थे बीच में? मैं बच्चे लोगों के लिए दही और कुछ लेने के लिए उतरा था, ठंडा कोल्ड ड्रिंक लेने के लिए। तो इसमें कोल्ड ड्रिंक अलाउड ही नहीं है, कोल्ड ड्रिंक कोई बेचता नहीं है। तो स्टेशन में नहीं उतरा था लेने के लिए, तो उसकी वजह से वो ट्रेन 2 मिनट में रवाना हो गई। आधा घंटा रुकने वाली 2 मिनट में रवाना हो गई। ये रेलवे से मेरी गुजारिश है कि ये रेलवे की कार्रवाई करे। आपका नाम क्या? सुरेश तुंगरिया। सुरेश तुंगरिया।